तस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્ત્રીનું ભવિષ્ય જેટલું ઉજ્જવળ એટલું જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ। સ્વામી વિવેકાનંદ એવું કહેતા। સ્વામીજી કહે છે એટલા માટે જ સ્ત્રીઓની સ્થિતિ સુધરે એ માટે પ્રયત્ન કરવો પડશે। એમની હાલ સુધારો, એમને સમર્થ બનાવો, એમનામાં આત્મવિશ્વાસ જગાડો, એમના જીવન સંબંધી નિર્ણય એ પોતે લઈ શકે એટલી સામર્થ્યવાન બનાવો, એમની ઉન્નતિનો માર્ગ એ પોતે જ કંડારશે, ત્યારે જ સમાજની પણ ઉન્નતિ થશે। વિવેકથી વિકાસ। મહિલાઓ પણ પુરુષ સમોવડી બની શકે આ વાતને ગુજરાતની મહિલાઓએ સાકાર કરી આપી છે। એક સમયે માત્ર ઘરકામ કરતી મહિલાઓને આજે સરકારે કરોડોનો કારોબાર આપ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન મંગલમ યોજના કાર્યાન્વિત કરી છે। આ યોજના અંતર્ગત 2,38,000 સખી મંડળોની 28 લાખ સભ્ય મહિલાઓ આજે સક્રિય બની છે। 10-15 મહિલાઓ ભેગી થાય છે, બચત કરે છે અને એકઠી થયેલી રકમ જેટલી જ રકમ સરકાર ધિરાણ સ્વરૂપે આપે છે। આ રીતે સખી મંડળોની મહિલાઓના હાથમાં આજે ₹1600 કરોડનો કારોબાર છે। એક સમય હતો કે જ્યારે મહિલાઓ સમાજ વ્યવસ્થામાં પણ સહભાગી થઈ શકે તેવું કોઈ વિચારતું નહોતું, ત્યારે ગુજરાતમાં આજે એક નવો બદલાવ આવ્યો છે। આ મહિલાઓ અગરબત્તી, સીવણ, પ્લાસ્ટિકના રમકડા, કેટરિંગ, ભરતકામ, કરિયાણાની દુકાન જેવા અનેક નાના ઉદ્યોગો કરીને પગભર બની છે। ગુજરાત સરકારે અમલી બનાવેલી યોજનાને દેશના કોર્પોરેટ જગતનું પીઠબળ મળ્યું છે। ગત વર્ષે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં અનેક ઉદ્યોગકારોએ 21,000 કરોડના આ અંગે MOU કર્યા હતા। ગરીબી દૂર કરવાની દિશામાં આ એક સશક્ત કદમ છે। આમ ગુજરાતની નારી હવે સ્વનિર્ભર બનીને સશક્ત નારી તરીકે બહાર આવી છે। વિવેક મંત્ર। આ ગુજરાત આખામાં 1.25 લાખ જેટલા સખી મંડળો બનાવ્યા છે। 1.25 લાખ। અને ભાઈઓ બહેનો આપને જાણીને આનંદ થશે, અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મેં આ બહેનોના હાથમાં મૂકી દીધી છે। હું માત્ર મારી ગરીબ બહેનો, ગરીબ કુટુંબો દેવાના ડુંગરમાંથી બહાર નીકળે એના માટે 1,000 કરોડ રૂપિયાની માતબર રકમ આ બહેનોના હાથમાં મૂકવાનો છું। 400 કરોડ રૂપિયા આપી દીધા છે, 1,000 કરોડ રૂપિયા આપવા છે અને આગામી 4 વર્ષની અંદર એ રકમ મારે 5,000 કરોડ રૂપિયા પહોંચાડવી।